ગઈકાલે અમિતાબેને એક તમને સજેશન આપ્યું હતું કે આપણા ગામમાંથી ઉત્તરાયણ ગઈ તો રસ્તામાં જેટલી પણ દોરીઓ હોય એ દોરીઓ આપણે અહીંયા લાવવાની છે અને એનો હેતુ એ હતો કે પશુ પંખીના પગમાં આ દોરીઓ ફસાય નહીં, એમને ઈજા થાય નહીં અને દોરીઓ ગમે ત્યાં વાયર ઉપર કે ગમે ત્યાં કોઈના પગમાં આવે તો અકસ્માત જેવા બનાવ પણ બને. ખાસ કરીને પશુ પંખીઓની ચિંતા કરીને આપણી શાળાના બધા બાળકોએ નાની મોટી જેટલી પણ દોરી લાયા છે એ બધાને વખાણવા લાયક છોકરા છે. એટલે તમે બધા મોટા થઈને પશુ પંખીના પ્રેમી બનશો. પશુ પંખીને હાનિ થાય એવું કોઈ કામ આપણે કરવાનું નથી. આપણે તહેવાર માણ્યો પણ સાથે સાથે તમે બધાએ પાછળથી જે દોરીઓ હતી એ પણ લાવીને પશુ પંખીઓનું પણ ધ્યાન રાખ્યું છે. અહીંયા બધે ઢગલો જો તમે બધાએ કેટલી બધી દોરી લાવ્યા છો, ઊભા કોઈએ થવા નથી. બધા બાળકો એટલી બધી દોરી લાવ્યા છે. રોજ ને આ બધી દોરી જો ગામમાં આમ તેમ ગમે ત્યાં ફરતી હોત તો કેટલા બધાને અડચણ રૂપ બનતી. પણ હવે લગભગ આપણા ગામમાં કોઈ પણ દોરી ગમે ત્યાં જોવા મળશે નહીં. એટલે તમને બધાને અને અમિતાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે આ છોકરા ઉભેલા છે એ 7 છોકરા સૌથી વધારે દોરી લઈને આવ્યા છે. આમ તો બધા દોરી લઈને આવ્યા છે પણ 7 છોકરા વધારે દોરી લઈને આવ્યા છે. આપણે એમને પ્રતિકાત્મક રૂપે આગળ ઉભા રાખેલા છે અને એમને ઇનામ પણ આપવામાં આવશે. અત્યારે એમને ઇનામ આપવાનું છે. ભાઈ ઇનામ આપણે આવતીકાલે એમને આપીશું. ચલો બધા તાળીઓ વગાડે એકવાર.